સમાચારમાં આગળ વધીએ તો દાહોદ જિલ્લામાં ચોમાસાની અનુકૂળ શરૂઆત સાથે ખેતીલાયક વરસાદ નોંધાતા ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સારો વરસાદ વરસતા ખેડૂતોએ ખેતરોમાં વાવણીની કામગીરી શરૂ કરી દીધી। ખાસ કરીને આદ્રા નક્ષત્ર દરમિયાન વાવણી કરવી શુભ અને લાભદાયી માનવામાં આવતી હોવાથી ખેડૂતો ઉત્સાહપૂર્વક ખેતીકામમાં જોડાયા છે। વાવણી પહેલા ધરતી માતા અને મેઘરાજાની પૂજા કરી તેમજ પશુઓને કંકુના વધામણા કરીને શુભ મુહૂર્તમાં ખેતીની શરૂઆત કરવામાં આવી હતી। હવે અત્યારે વરસાદ થઈ ગયો છે, ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે સાહેબ। તો હવે અમારે મકાઈ ઉરવાની, પછી થુવર ઉરવાની, ડાંગા, પછી મગફળી ઉરવાની। અત્યારે મકાઈ લાવવા માટે જઈએ ચાલો તો 700 થી 800 રૂપિયા મણ મકાઈ મળે અને અમે વેચવા જઈએ તે દિવસે અમારી કને 250 થી 300 રૂપિયામાં મકાઈ આપવી પડે। ખેતી કરીએ છીએ ત્યારે અમે કેટલી મોંઘા બિયારણો લાવીએ છીએ કે મોંઘા ખાતર લાવીએ છીએ અને આ રીતે ખેતી કરીએ ત્યારે અમારે છેલ્લે ખેતીવાડી પકવી અને વેચવા જઈએ ત્યારે અમને કોઈ ભાવ સારો મળતો નથી। અમુક ખેડૂત છે એમાં એના સિવાય અમારે કોઈ ભાવ કોઈ મળતું નહીં, કઈ બીજો ધંધો નહીં ચાલતો કે કોઈ બીજી મજૂરી આજુબાજુ નહીં કે અમારી ખેતી જે 4 મહિના જો પાકી જાય તો 4 મહિના નિભાવીએ અને પછી પાછું બીજું કોઈ ઇનાળુમાં કોઈ પિયત છે નહીં। મોંઘા બી લાવીએ, મોંઘા ખાતર લાવીએ અને મોંઘી દવા લાવીને અમે ખેતી તે કરીએ, પણ કુદરત આધારિત છે। વરસાદ પડી ગયો એટલે ખેતી અમે ચાલુ કરી, એમાં સારી રીતે પાકી જાય તો મોંઘા બિયારણ લાવેલા એ